હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 198 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 197ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 198ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેનામાંથી કઈ ધાતુ મોટા શહેરોમાં હવાનું પ્રદૂષણ ફેલાવે છે? વિકલ્પ એ ઝિંક, વિકલ્પ બી સીસુ, વિકલ્પ સી તાંબુ કે વિકલ્પ ડી ક્રોમિયમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સીસુ. પ્રશ્ન 2. રાજ્યો અને પાટનગરનું ખોટું જોડકું શોધો. વિકલ્પ એ આસામ ઈટાનગર, વિકલ્પ બી ઝારખંડ રાંચી, વિકલ્પ સી નાગાલેન્ડ કોહિમા કે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ લખનઉ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ આસામ ઈટાનગર. વિદ્યાર્થી મિત્રો, આસામ જે રાજ્ય છે તેની રાજધાનીનું નામ દિસપુર છે અને ઈટાનગર જે રાજધાની છે તે અરુણાચલ પ્રદેશની રાજધાની છે, માટે વિકલ્પ એ ખોટું જોડકું છે. પ્રશ્ન 3. ભારતીય બંધારણમાં 36મા સુધારાના ફળ સ્વરૂપ કયા રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો? વિકલ્પ એ રાજસ્થાન, વિકલ્પ બી ઓડિશા, વિકલ્પ સી મેઘાલય કે વિકલ્પ ડી સિક્કિમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સિક્કિમ. પ્રશ્ન 4. ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક સિડબી નું વડુ મથક ક્યાં આવેલું છે? વિકલ્પ એ ભોપાલ, વિકલ્પ બી હૈદરાબાદ, વિકલ્પ સી લખનઉ કે વિકલ્પ ડી મુંબઈ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી લખનઉ. પ્રશ્ન 5. ઓલિમ્પિકમાં સૌપ્રથમ મહિલાઓની ભાગીદારી ક્યારે શરૂ થઈ? વિકલ્પ એ ઈસવીસન 1900, વિકલ્પ બી ઈસવીસન 1920, વિકલ્પ સી ઈસવીસન 1932 કે વિકલ્પ ડી ઈસવીસન 1960. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઈસવીસન 1900. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 198ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 197ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 197ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.